તો છેલ્લા તો મારો એટલો સરસ અનુભવ થયો કે હમણાં કથામાં સર્જરી કરવા ગયેલા ડોક્ટર પાસેથી અમારે પાછું આવવું પડ્યું કે લાય આખો દિવસ એટલે કથા અમદાવાદની કથા મારા નસીબ બહુ સરસ ભગવાન એટલે જ મારો હાથ ભાગ્યો હશે. મને તો બહુ જ આનંદ આવે છે. લગભગ અમેરિકા આવતા પહેલા મારા માસી સાસુએ મને કીધેલું કે તું વાંચ ને. મેં કીધું આમાં તો મને કશી ખબર જ નથી પડતી પણ કે છે વાંચે. અને ઇન્ડિયા તો થોડુંક આપણે કેવું કે ભગવાનની ભક્તિ કરવાની મળે ને એટલે થોડુંક તો હું કરતી હતી. એક દિવસ વાંચું આમાં પછી મને પૂછે તે વાંચ્યો? મેં કીધું હા. પણ પછી અહીંયા આવીને તો અહીં તો પેલું જોબો ને થોડુંક પણ તે મને એવું થાય કે વાંચું પણ શહેરમાં પેલું જલ્દી વાંચું પણ મને એવું થોડું થાય કે હું કરીને જ જાઉં ના કરું તો મને થોડુંક બેચેની લાગ્યા કરે. પછી થોડું ધીમે થોડુંક આમ લાગ્યું કે વાંચું છું. મારા ઘરમાં માતાજી બધા માને બધું બહુ પણ એમને કશી એવું ખબર નહીં માતાજી પ્રત્યે કે હું છે. મારા સાસુ પહેલેથી નવરાત્રિ કરે બધું જ કરે. થોડા 4-5 વર્ષથી તો મેં મારા દેરાણીને થોડુંક આમ કીધું કે કરને. પછી મમ્મીને અમારે આવો બહુ થોડો ઇસ્યુ થયો હેલ્થનો. તે વખતે માતાજીને મેં કીધેલું તને જ સોંપું છું, તારે જે કરીશ તે કરીશ. બધા થોડા અપસેટ થઈ ગયેલા કે આટલી મોટી બીમારી છે હવે આપણે શું કરીશું. પણ મને માતાજી પર પૂરેપૂરી શ્રદ્ધા જ હતી કે ગમે તે થશે એમ. હમણાં તો પેલું બહુ જ મોટો ઇસ્યુ થયેલો. એ વખતે મેં મારા દેરાણીને કીધેલું કે તું કશું ના કરીશ, એક માતાજીનો ગરબો કરવાનો રાખ અને પાણી બાપજી તમે કીધું હતું કે સંકુટ રાખજે. મારા ઘેર હતા નતા એટલે મેં એને કીધું 40 દિવસ લગીને રાખજે તો કે મારે થશે એમ. તું ટ્રાય તો કર, આપણે માતાજીની શ્રદ્ધા. મારા સાસુ કે આવું કશું ને તમે ટ્રાય કરો, કશું નહીં થાય. પછી અને હમણાં તો છેલ્લા તો મારો એટલો સરસ અનુભવ થયો કે હમણાં કથામાં સર્જરી કરવા ગયેલા ડોક્ટર પાસેથી અમારે પાછું આવવું પડ્યું કે લાય. એ તો ખબર નહીં માતાજી બહુ ચમત્કાર કર્યો છે મારા ઉપર. અને ઇન્ડિયા પણ મને આશા નથી કે હું ગરબો કરાવીશ. ડેટ નહીં કશું જ નહોતું કે કરીશ. અને મારા હસબન્ડ એ લોકો થોડું ઓછું માને પણ માને માતાજી એટલે પગે લાગી માતાજી જાય બધું જ. પણ શ્રદ્ધા જેવી વસ્તુ નહીં. પણ આ વચ્ચે થોડું થયું એટલે અમને થોડુંક બી એમને હવે ફિલિંગ્સ થાય છે કે હા માતાજીનું કંઈક છે એમ. અલ્પાબેન ને નીલા ભાભી ફર્સ્ટ નીલા ભાભીએ મને કીધેલું કે આવી રીતના ગરબો કરવાનો અને આવી રીતના તો બાપજીનું આવું કરે. મને તો બાપજી કોણ હતું એ ખબર જ નથી. પછી એમને મને કીધું આવું હતું હોય આવું હતા કે તમે કરો જ ખરા. એમને મને કીધું એટલે પછી હું રોજ છે ને બાપજીના ગરબો આમ વાંચું આવું કરું. થોડો મને આમ ઇન્ટરેસ્ટ થોડો થયો. અને પછી તો મને કથામાં મને આવું થયું ફ્રેક્ચર થયેલું. કરું છું આખો દિવસ એટલે કથા અમદાવાદની કથા મારા નસીબ બહુ સરસ ભગવાન એટલે જ મારો હાથ ભાગ્યો હશે. કથા વાળા મેં ભગવાન એવું જ કહેતી હતી મેં કદાચ એટલે જ મને ત્યાં ભાગ્યો હશે. અને મને આ કથા 3 મહિના મારા ઘેર જ હતી. સવારમાં ઉઠીને રોજ કથા સાંભળતી હતી ને એવી રીતના પછી મને અને શ્રી યંત્રનું તો મને તે વખતે કથામાં તમારા જે મેં શબ્દો સાંભળ્યા ને એથી જ મને લેવાનું મન થઈ ગયું હતું. એટલે પિનલબેને મને એ વખતે બહુ સપોર્ટ કરેલો. પણ તે વખતે મને અલ્પાબેને એમને સપોર્ટ કરેલો કે તમે ચિંતા ના કરો અમે લઈ આવીશું. અને મારા થોડા રિલેશન બી છે એ લોકો બી થોડી હેલ્પ કરે છે. આ અક્ષરસૂત્રને એવું લાવવું હોય ને તે લોકો કરે છે. ઝાડનું પહેર્યું છે મને કોઈ હેલ્થ ઇસ્યુ કશું બી નહીં. એ મને આપ્યું છે માતાજીએ. અને હવે કશું જોઈતું મને કોઈ એવું કહે ને કે તું શું માંગે મને કંઈ નહીં બહુ બધું આપી દીધું છે. અને હવે જે આપવું હશે એને પૂરી ઈચ્છા પૂરી કરશે. શ્રદ્ધા છે. પહેલાં મને બહુ હતું બધા હું બહુ આ બાધા કરવાની તે બાધા કરવાની. પણ ઝાડનું મેં એવું બધું સાંભળ્યું ને બધું જ બંધ. કોઈ એવું કે આમ કરો ને તો આ થાય આમ કરો ના હવે કશું જ નહીં. બધું માતાજી પર અને દીદી પર બાપજી પર છોડી દીધું. જે થવાનું તે થશે. તો ખબર નહીં માતાજીની એકદમ જ કૃપા થઈ. અને પૂજામાં આવવાનું બી નહોતું. ભલો મારે સાસુનો ઇસ્યુ થયેલો હતો પણ પછી આમ હાર્ટલી જ અમને એવું થયું કે ના આપણે કરી દઈએ. અમારા દેરાણીને મેં કીધું એને મને કીધું મને તો ઈચ્છા કે આપણે વિચાર કરીએ તમારી ઈચ્છા છે. મેં કીધું મને સરપ્રાઈઝ મારા હસબન્ડ લોકો 3 કલાક ગરબામાં બેઠા અને એમને સાંભળ્યો. ને તો એ લોકો આટલું બધું તો બેસે જ ના અને કરે ના. મારી ડોટરને તો હું ટ્રાય કરું જ છું. એને અત્યારે મેં કહું છું તને ના ખબર પડે કંઈ નહીં પણ તું હેડફોન નાખીને બી ગરબો સાંભળ.